ભવિષ્યમાં તમે કયા શેરમાં કયા સેક્ટરમાં પૈસા નાખો જેથી કરીને તમને સારું એવું વળતર મળી શકે, સારા એવા તમારા પૈસા બને અને સારો એવો નફો થાય. તો આજે આપણે એ જાણવાના છીએ કે કયા સેક્ટરમાં પૈસા રોકવાથી સારો એવો નફો મળી શકે. અત્યારે ઓટો સેક્ટર અને ડિફેન્સ આ સેક્ટરમાં વધારે તેજી છે. તો આ સેક્ટરમાં તમે પૈસા રોકો, લોંગ સમયે તમારા પણ પૈસા इसमें સારા એવા પૈસા બનશે, સારા એવું વળતર મળશે. ડિફેન્સમાં હલ છે, કોચિંગ શિપ છે, મઝગાંવ ડોક છે, આ બધી કંપનીઓ તમને 3 થી 4 ગણા અત્યારે પૈસા કરી હોત દીધા છે ને આગળ 3-4 ગણા કરી પણ દેશે. જે બધી કંપનીઓ પાસે 3-4 વર્ષનું અગાઉ બુકિંગ થઈ ગયું છે માલનું, એટલે 3 વર્ષ સુધી તેને કોઈ પણ બહાર કામ કરવાની જરૂર નથી, બહાર પોતાનું કામ ગોતવાની જરૂર નથી. એટલો તો એમની પાસે સ્ટોક પડ્યો છે, ઓર્ડર પડ્યા છે. એટલા તો ભારત સરકારના જ તે વિદેશના ઓર્ડર તો એ લેતી જ નથી. એટલા માટે આ ડિફેન્સ સેક્ટરમાં વધારે તેજી છે. રેલવેમાં વંદે ભારત ટ્રેન આવવાથી ભારત સરકારે તેને મોટા એવા ઓર્ડર આપી દીધા છે ટ્રેનના, એટલે એ ટ્રેન સેક્ટરમાં પણ વધારે તેજી મળી શકે છે. એટલે રેલવે સેક્ટર, ડિફેન્સ અને ઓટો સેક્ટર, આ 3 સેક્ટરમાં તમારે આગલા 5 સાલમાં વધારે પૈસા બની શકે. તો આ 3 સેક્ટરમાં આમાં તમે પૈસા નાખો જેથી કરીને તમારા પૈસા ડબલ થાય, ટ્રિપલ થઈ જશે. અને એક સાથે નોટ નાખો, ટુકડે નાખો, જેથી કરીને કદાચ 2-5% કરેક્શન આવે તો પણ તમારે લોસ ન થાય. ટુકડે નાખો તો એવરેજ થઈ જાય અને તમને લાંબા સમયે સારા એવા પૈસા બની શકે. એટલા માટે એક સાથે કોઈ પણ સ્ટોકમાં કે કોઈ પણ સેક્ટરમાં પૈસા ન નાખો, થોડે બધામાં પૈસા નાખો, જેથી કરીને તમને કોઈ પણ એક કંપની કદાચ લોસમાં પણ જાય તો પણ તમને નુકસાન ન જાય અને સારો એવો નફો મળતો રહે. એટલા માટે થોડા કરીને દર મહિને થોડા પૈસા નાખતા રહો, જેથી કરીને એવરેજ થતી રહે, તમારા પૈસા ગ્રો થતા રહે અને તમને સારું એવું વળતર મળી શકે. ડિફેન્સ, ઓટો અને રેલવે આ 3 સેક્ટર આવનારા 5 સાલોમાં સારું એવું વળતર આપશે. કારણ કે ભારત સરકારે તેમને સારા એવા ઓર્ડર આપેલા છે, જે 1-2 સાલમાં પૂરા થાય એવું નથી, 3-4 સાલ લાગે એવું છે. એટલે 3-4 સાલ સુધી તો સ્ટોકમાં કરેક્શન આવશે જ નહીં, સારું એવું વળતર મળશે. થોડુંક કદાચ કરેક્શન માર્કેટના લીધે આવી શકે છે. કદાચ માર્કેટ તૂટે તો થોડા ઘણા શેર તૂટે, પણ 15-20% શેર તૂટે, પણ માર્કેટ તૂટે તો બધા શેર તૂટવાના. સારી કંપનીના શેર પણ તૂટવાના છે અને મોઈ કંપનીના શેર પણ તૂટવાના છે. એટલે જેટલા શેર તૂટે એટલું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ, અને જેથી કરીને તમને સારું એવું ભવિષ્યમાં વળતર મળી શકે, સારા એવા તમારા પૈસા બની શકે. આ સેક્ટરમાં તેજી તો છે જ તે, જ્યાં ત્યાં યુદ્ધ થાય છે એટલે હથિયારની તો જરૂર પડવાની જ છે. અને ભારતનું રેલવે સેક્ટર પણ બદલાતું રહેશે. હવે મોડર્ન જમાનાની વંદે ભારત ટ્રેન આવે છે, એટલે એમાં પણ સારું એવું ઇન્વેસ્ટ મોદી સરકારે કર્યું છે, એટલે એમાં પણ સારા એવા પૈસા બની શકે છે. અને ઓટો સેક્ટરમાં પણ ડિમાન્ડ એવી જ છે. તમે 4 વ્હીલ લેવા જાઓ તો એક 4 વ્હીલ બુકિંગ કરાવો તો 2-3 મહિના તો તમને એક ગાડી મળે છે. એટલે તેમાં પણ વેઇટિંગ એટલું છે. એટલા માટે તમામ સેક્ટરમાં સારી એવી તેજી છે, સારા એવા પૈસા બને એવું છે, સારું એવું વળતર મળ્યું છે. તો આ 3 સેક્ટરમાં થોડા તમે પૈસા એસઆઈપી કરતા જાઓ 3 થી 4 સાલ માટે, અને 3 થી 4 સાલ માટે આ શેરમાં તેજી હારમફાળ તેજી આવવાની છે. તમારા પૈસા બનવાના જ છે. આમાં કરેક્શન કદાચ થોડું ઘણું માર્કેટ તૂટે તો આવે પણ કદાચ, પણ થોડું ઘણું કરેક્શન આવે અને પાછું રિકવર થઈ જશે તમારા પૈસા, અને પાછા તમને સારું એવું વળતર મળશે. એટલા માટે થોડા કરીને તમે પૈસા રોકતા જાઓ અને સારું એવું વળતર મળશે.